સુરતમાં ફરી સામે આવી હની ટ્રેપની ઘટના। ડભોલી વિસ્તારના રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા। જહાંગીરપુરા પોલીસે 3ની ધરપકડ કરી, 4ને વોન્ટેડ જાહેર કર્યા। રત્ન કલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત 7 લોકોની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવ્યો। રેપ કેસની ધમકી આપી 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી। રત્ન કલાકાર 70,000 રૂપિયા આપવા તૈયાર હતો। રત્ન કલાકારે 50,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા અને 5,000 રોકડા પણ આપી દીધા હતા। ત્યારબાદ આરોપીઓએ રત્ન કલાકારને પિતા બાબતે જાણ કરવાની ધમકી આપી પૈસા માંગ્યા। રત્ન કલાકાર આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી।